વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના રામોલ વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે। ત્યારે રામોલ વિસ્તારમાં આવેલ મારુતિ હાઇટ્સની બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। ત્યારે મંદિરમાં પડેલી દાનપેટી લઈને તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે। ત્યારે અસામાજિક તત્વો પણ આ વિસ્તારમાં બેફામ બન્યા છે। ત્યારે મહિલાઓ બાળકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે। તો ત્યારે હવે સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। ત્યારે આ મંદિરમાં ચોરીની બીજી ઘટના છે। ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે। ત્યારે હવે પોલીસે તસ્કરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદમાં અવારનવાર લૂંટફાટ, હત્યા અને ચોરીની ઘટનાઓ ઘટતી હોય છે। તેવામાં આજે અમદાવાદમાં રામોલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી તસ્કરો ત્રાટકી રહ્યા છે। ત્યારે ગઈકાલે મંદિરમાં ચોરીની ઘટના ઘટી હતી। ત્યારે આના પહેલાં પણ ચોરીની વારદાત બની છે આ જ મંદિરની અંદર। ત્યારે અહીંયાના સ્થાનિકો જે છે તે આપણી સાથે જોડાયા છે। તે લોકો સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે આ ઘટના ઘટી છે, કેટલા લોકો અહીંયા અત્યારે હાજર છે, સોસાયટીના લોકો, સેક્રેટરીથી લઈને અહીંયા મંદિરના મહારાજ પણ આપણી સાથે જોડાયેલા છે। આપણે મહારાજ સાથે વાત કરીશું। મહારાજ, શું નામ છે આપનું? ધર્મેન્દ્રભાઈ। ધર્મેન્દ્રભાઈ, આ ચોરીની ઘટના ઘટી છે, શું કહેશો? ચોરીની ઘટના તો જો આના પહેલાં એક વખત થઈ ચૂક્યું છે જૂન મહિનામાં 2023માં। એની ફરિયાદ અમે બધા સોસાયટીવાળાએ મળીને પોલીસ સ્ટેશનમાં કર્યું હતું। એ ટાઈમે એ લોકો ખાલી આવીને સીસીટીવી તપાસ કરીને ગયા, પાછા બોલાયા FIR કરવા માટે, પણ પછી એનું કોઈ નિરાકરણ થયું નથી। અને સેમ એવું ને એવું જ કેસ આ બીજી વખત બન્યું છે આ સોસાયટીમાં, આ 2 દિવસ પહેલાં શનિવારે। તો એનાય અમે કાલે ફરિયાદ કરીને આવ્યા છે, પણ હજી સુધી કોઈ અહીંયા પોલીસ તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યું નથી, કોઈ જોવા આવ્યું નથી। અને અત્યારે શું, આ સોસાયટીમાં બહારના એ લોકો ઘણા બધા અહીંયા આવીને બેસે છે। ઘણા બધા અહીંયા આવીને બધા લોકો આપણા દુકાનો છે, દુકાનના હિસાબે કોઈ વસ્તુ લેવા આવે ને પછી લઈને જતા રહે એવું નથી, લઈને અહીંયા બેઠા હોય છે બધા। એટલે અમુક ખરાબ તત્વના માણસો હોય છે, અસામાજિક તત્વોના। પણ એ લોકોને હવે એના ઉપર શક કરીએ કે કોના ઉપર શક કરીએ એ અમને ખબર નથી પડતી। એટલે અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યું છે, પણ ત્યાંથી કોઈ રિસ્પોન્સ મળતું નથી। અમારા સોસાયટીના ભાઈ છે સેક્રેટરી ભાઈ, એમને બધું ખબર છે। અને અમારા મંદિરમાં અત્યારે આ મહારાજ પૂજા કરે છે અત્યારે એમને। તો એમને સવારે જોયું કે ભાઈ અહીંયા પહેલા વખત જ્યારે ચોરી થઈ ત્યારે એમણે જોયું હતું, અને આ વખતે ચોરી થઈ ત્યારે એમને જોયું, પણ અહીં અમે ફરિયાદ કરવા જઈએ છીએ પણ એનું કોઈ બરાબર રિસ્પોન્સ, નિવારણ યોગ્ય મળતું નથી। પણ હવે એના માટે શું કરીએ કે આનાથી મોટું કંઈક થાય, પછી પોલીસવાળા આવે અહીંયા અમને કંઈક સેફટી આપે, કે ભાઈ સોસાયટીને કંઈક સેફટી આપે કંઈક, એવું પણ કોઈ આવતા નથી। તો આપણે ક્યાં કોઈને કહેવા જઈએ? સોસાયટીના સેક્રેટરી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે તે આ મુદ્દે શું કહી રહ્યા છે। શું નામ છે આપનું? ભાવેશ પટેલ સાહેબ। ભાવેશભાઈ, ચોરીની ઘટના ઘટી છે, આ બીજી વખત મંદિરમાં ઘટી? બીજી વખત થઈ સાહેબ। શું કહેશો? અરે આની અંદર એવું છે સાહેબ, મેં ઘણી વખત લેખિતમાં રજૂઆત આપેલી છે કે સાહેબ અહીંયા રાત્રે જેટલી બી ગાડીઓ જાય છે ને, બાઇકોવાળા, નાના છોકરા 16 વર્ષના, 18 વર્ષના, નાની ઉંમરમાં, અને એટલી હાઈ સ્પીડમાં જાય છે ને, એક વખત તો અહીંયા પેલું એક્સિડન્ટ થયો હતો ને એક ભાઈ મરી બી ગયેલા। એ લગભગ 2015ની વાત છે રહી, ત્યારે એક ભાઈ મરી ગયા હતા। અને એ પછી હજુ અહીંયા કોઈ બમ્પનું આયોજન નથી કર્યું, બોલો। આ સોસાયટીની અંદર આ મંદિર આવેલું છે, સોસાયટી છે મારુતિ હાઇટ્સ, ત્યાં સિક્યુરિટી ગાર્ડ્સ પણ અત્યારે હાલમાં મોજૂદ છે કે નહીં? હા છે ને સાહેબ। તો રાત્રે બનાવ બન્યો છે કે દિવસે, આપને ક્યારે ખબર પડી? સાહેબ રાત્રે 1:51 ચાલુ થયું હતું, તો 2:05 બધું પતી ગયું છે। એટલે 10 મિનિટની કોઈ બી માણસ ક્યાંક આગો પાછો તો થયો જ હોય સાહેબ। જમાદાર હોય, આપણે ના નહીં પાડતા, જમાદાર આપણે રાખ્યો, પણ એક્ઝેક્ટલી ત્યાં ને ત્યાં તો રાહ જોઈને ના બેહી રહ્યો હોય ને, એટલે એ રાઉન્ડ બાઉન્ડમાં ગયો હોય ને આવું થઈ ગયું હોય, એટલે એ થયેલું છે। આ અંગે પોલીસ ફરિયાદ આપી છે? હા, પોલીસ ફરિયાદ આપીને સાહેબ, આ રહી જુઓ એની કોપી। તો પોલીસ દ્વારા શું એક્શન લેવામાં આવી રહ્યું? હજુ સુધી કોઈ જાતની એક્શન લીધી નથી, કોઈ જ પ્રકારની નહીં, એમ કે ભાઈ અમને બોલાયા હોય કે ભાઈ આવો કે જોવા માટે કે આ છોકરો હતો, પેલો હતો, કે હા કે ના, બરાબર। ચોક્કસપણે અહીંયા સોસાયટીના સ્થાનિક લોકો પણ અહીંયા અત્યારે મારી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું કે તે લોકો આ અંગે શું કહી રહ્યા છે। શું નામ છે આપનું? મારું નામ વિનોદ મૌર્ય છે। આના અગાઉ પણ આ વિસ્તાર થોડું કે ને આવવાનું જગ્યા નહીં છે, કે બાજુમાં મેદાન છે, રાતે કોઈ અવરજવર ઓછી હોય છે। અહીંયા લોકો નશીલા પદાર્થ પીને વ્યસન કરીને બેઠા હોય છે। અમે લોકો પહેલાં પણ અરજીઓ આપેલી 2016-17માં કે સોસાયટીની બહાર ન્યુસન્સ ચાલે છે,
તો રામોલ પોલીસ વતી થોડી કાર્યવાહી કરવામાં આવેલ. એ ટાઈમે ન્યુસન્સ બંધ થયું, પાછળથી ન્યુસન્સ ચાલુ થયું તો અમે અરજીઓ આપી પણ કોઈએ કાર્યવાહી ના કરી. જૂન 2023માં મંદિરમાં ચોરી થઈ, એ ટાઈમે અમે ડિસ્ટાફમાં અરજી કરેલ તો અરજીમાં એ લોકો સીસીટીવી ફૂટેજ લઈને લઈ ગયા હતા. એના પછી એ લોકો એફઆઈઆર કરી પણ કોઈ કાર્યવાહી ના કરી. તો અમે લોકો પણ એ ટાઈમે પૂછવા ગયો તો અમને એમ કીધું કે તપાસ ચાલુ છે, ચોર મળશે તો અમે તમને કહીશું. પાછું ડિસેમ્બરથી અહીંયા થોડુંક ન્યુસન્સ વધવા લાગ્યું તો અમને લાગ્યું કે કોઈ ઘટના થવાની છે. એ ઘટનાના સંદર્ભમાં અમે લોકો 18 જાન્યુઆરીએ રામોલ પોલીસ સ્ટેશનમાં એક પાછી અરજી આપી કે અહીંયા લુખ્ખા તત્વોનો આતંક છે, મહિલાઓની છેડતી થાય છે, બહાર ટ્યુશન ચાલે છે, નાના છોકરાઓ છે, લોકો બહારવાળા નશો કરીને લોકોને હેરાનગતિ કરે છે. એ રીતની અમે એક રજૂઆત કરી. તે છતાંય રામોલ પોલીસ સ્ટેશન વતી અમને કોઈ સપોર્ટ ના મળ્યો. અમે લોકો જાતે તપાસ કરી તો કોઈ રાવ સાહેબના હાથમાં તપાસ હતી, પણ આજે પાછું કાલે અમે પૂછ્યું તો એ લોકો એમ કીધું રાવ સાહેબની બદલી થઈ ગઈ છે. આજ પછી પરમ દિવસે રાતે આ પાછી ચોરી થઈ છે ને હજુ સુધી રામોલ પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ અહીંયા કાર્યવાહી કરવા આવેલ નથી. અહીંયા સ્થાનિકો મહિલા પણ જોડાઈ છે, મહિલાઓ સાથે પણ, કારણ કે મહિલાઓની સુરક્ષાને લઈને પણ અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે. અહીંયા સોસાયટીની મહિલાઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ મનીષાબેન છે. હું અને મારા હસબન્ડ છે, અમે બંને સેવા પૂજા કરીએ છીએ. પહેલાં પણ આ રીતે અહીંયા એક ચોરી થઈ છે, હમણાં 2 દિવસ પહેલાં બી થઈ, પણ હજી કોઈ કાર્યવાહી થઈ નથી. તો મારી તો એક જ અરજ છે કે જલ્દીથી જલ્દી આ ચોરોને પકડો, કારણ કે હવે ત્રીજી વખત આવી ઘટના ના બને. અને આ વખતે તો મંદિરમાં થઈ છે, કાલ ઉઠીને બીજી કોઈ ઘટના બી સોસાયટીમાં થઈ શકે છે. તો તમે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરો. અને અમને આનો કેમ કે છે ને કે આ 2 વખત આવું થઈ ગયું છે, કાલ ઉઠીને બીજી કોઈ અઘટિત ઘટના ના થાય એના કારણે મારું તો એક જ કહેવાનું છે કે આનો તમે જલ્દીથી જલ્દી નિકાલ કરો અને કાર્યવાહીને ધ્યાનમાં લો તો બધાથી સારું છે. આપ શું કહેશો? આપ પણ એક મહિલા છો, મહિલા સુરક્ષાને લઈને, અને મંદિરમાં પણ ચોરી થઈ છે, અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે, શું કહેશો? આ પોલીસને એક જ અરજી છે કે પકડો ચોરને, બરાબર? જાય ને ત્યારે તો બેસાડી રાખશે, રાત્રે 10 વાગે જાય તો 1-2 વાગે મોકલે પાછા, પણ પછી કંઈ કાર્યવાહી નથી કરતા. અને અહીંયા લુખ્ખા તત્વો એ બહુ જ બેઠા હોય છે, નાના નાના છોકરાઓ 16 વર્ષથી 20 વર્ષના, એની પણ કાર્યવાહી કરો કંઈ. ચોક્કસપણે અત્યારે હાલમાં મહિલાઓને સુરક્ષા લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. મંદિરમાં ચોરીની ઘટના બીજી વખત બની છે, ત્યારે અત્યારે રામોલ પોલીસ સ્ટેશન ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે પેટ્રોલિંગને લઈને. ત્યારે પોલીસ કાર્યવાહી ક્યારે કરશે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન સિદ્ધિ ભાવસા સાથે યશ નાયક, અમદાવાદ.